સ્વાગત છે। પહેલા આપણે રૂમ બંધ કરી લે। હજી આવ્યા છીએ વાડીએ। પપ્પા કઈ બહાર જતા જાય છે। વરસાદ ધબધબાટી બોલાવી દીધી છે। હજી ગારો જ છે, હલાઈ એવું માંડ છે આમાં। હજી એવું લાગે તો હે, આમ અંધાર તો હે, હજી એવું લાગે છે કે આવશે। આપણે લગભગ રોજની સીડી નીચે હોય જાય ત્યાં જ જોઈએ। નહીં હાલો, રોજની સીડી ચડાવી દીધી છે। આ કૂવો તો જોવો જોવો, બાકી એ કઈ આમાં થોડો છલ ભરાઈ ગયો। હું તો છોલો છલ ન કહેવાય, થોડો ઘણો અધૂરો છે। હવે પેલા આપણા ગેટ ઉતારવું જોઈએ। અહીંયાથી કાઢીએ, અહીંયા જો। હાલો આ કાઢ્યું, હજી અહીંયા પાછું ચડાવવું, પાછું ચડાવવું પડે। જોવો ભરાઈ ગયો છલો છલ, ઘટે કઈ જરા કઈ ઓછું નથી। એક જ થાંભલો દેખાય, ડેટકાઈ તરે છે। પાછું બંધ કરી દે, કરવું પડે યાર। અહીંયા કરી દીધું, બીજો કિલ્લો કઈ ગયો, અહીંયા કરી દીધું। હવે તો બરાબર જ છે। હવે અહીંયા રે માંડવી, અહીંયા માંડવી છે, ઓલી બાજુ કોબી છે। પહેલાં આપણે કોબી બાજુ આટો મારી આવાય, માંડવી તો આપણે જોઈ જ ગઈ। હા, લીમડો પણ જબરજસ્ત થઈ જોવો થઈ ગયો ને, જબરજસ્ત। જામફળી પણ હું આવ્યું અને 2 અઠવાડિયા જેવું થઈ ગયું છે। જોવો જ આમાં પાંદડામાં માથે પાણી છે, એવું લાગે હીરા ચમકે। જોવો હીરા ચમકતા હોય એવું લાગે। હવે અહીંયા પપૈયા ભાઈ મોટા થઈ ગયા। અહીંયા વરસાદનું પાણી ભરાઈ રહી ગયું। અહીંયા તો ફૂલ ગારો છે, જુઓ। માંડવી આપણે કોબી પાસે પહોંચવા આવ્યા છીએ। આ છે કોબી, 29/7 વાવેલ છે અને આજે છે 24/8। હજી 1 મહિનો નથી થયો। 1 મહિનામાં 5 દી ઘટે। જવો ચપ્પલ કાઢીને જવું પડે એવો ગારો છે। જો ચપ્પલ કાઢવા પડ્યા। જુઓ આજ 29/7 વાવ્યું હતું ને આજે 24/8 છે। અને 2 દી પહેલાં મારો બર્થડે હતો, છે ને 1 નંબર। જુઓ 1 મહિનામાં હજી પૂરેપૂરા 5 દી ઘટે। આપણે તુવેરે જોતા આવીએ, એ કેવડી થઈ એ જરાક જોઈ લઈ। એ તો માંડવીમાં વચ્ચે વાવેલ છે ને, એટલે ત્યાં જઈ આવીએ। આ સરગવો આવી ગયો, પાંદડા ખરી ગયા અટાણે તો, ને પવન સાથે વરસાદ હતો ને એટલે તો આપણે પહોંચી ગયા। અહીંયા ચંપલ તો કાઢવા જ પડશે, પગ ખૂંચી જાય એવું છે। જુઓ આ છે માંડવી, આ છે તુવેર, એવડી થઈ ગઈ। જુઓ આમ આખી હરોળમાં છે। અહીંયા તો એનાથી થોડીક એવી મોટી થઈ ગઈ। અહીંયા તો જુઓ મિત્રો મારો પગ ખચી ગયો। જેવો આમ પગ રાખ્યો ને આમ વજન દીધો જતો ભટ, જેવો મોટી થઈ ગઈ છે। એમ તો ઘણી મોટી થઈ ગઈ છે, એ વાં સુધી છે। બહુ ગારો થઈ ગયો, પગ બહુ ખૂંચે છે। આમાં લપસાઈ એવું થઈ ગયું છે, એટલે સંભાળીને હાલવું પડે બહુ। હવે આપણે જઈશું ગાય પાસે। ગાય પાસે જઈ આવીએ। આપણે અંધાર છે,
એટલો પડ્યો ને હજી એટલો તો અંધાર છે તો વિચારો કેટલો આવશે હજી જો તો ખરા એમ તો સારો અંધાર હે લગભગ રાતે આવશે જરા જરા શાબાશ કાઢીને હાલવું પડે છે જો છપાઈ ગયો આમ પગ ખૂચે ચપ્પલ કાઢીને હાલવું પડે છે આ ચપ્પલ કાઢીને હાલો ને તો એટલું થાય બાકી તો કેટલું વહી જાય અંદર એટલે આપણે ચપ્પલ કાઢીને હાલીએ ચપ્પલ આવીને ભલે પડ્યા હવે હાલ્યા જાય આગળ હાલો મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ અને હું તમને એ પેલા મરચીમાં મરચાઈ બતાવી દઉં સારા મરચાં આવ્યા છે જો અહીંયા છે પછી અહીંયા છે જુઓ તીખા લાગે બહુ એવા મસ્તી અને અહીંયા તો ફૂલ આવ્યા એટલે ફૂલ મરચાં આવ્યા એટલે હમ ફૂલ નથી આવ્યા ફૂલ ઓમાં આવ્યા આ ફૂલ બધા એમાં હોય એમ પપ્પા કહે એટલે જો અહીંયા રહ્યા ફૂલે છે અહીંયા રહ્યું અને અહીંયા તો જો મરચાં પાંદડા કરતા મરચાં બધું લાગે बहुत तेज हो रहा है આ જોવો તો ખરા અહીંયા તો જોવો ક્યારેક આવું અહીંયા ભજીયા ખાવા મરચાં ભજીયા તીખા તીખા મજા આવી જાય ને જોવો હા ફૂલ પર હારા થયા આપણે જઈ આવીએ હવે ગાય પાસે અહીંયા પણ એવું આમ કચકાણ થઈ ગયું એટલે કે આમ જોવો હવે ગાડીનું ટાયર એટલું ખૂંચી જાય જોવો સેવાડ જેવું થઈ ગયું પહોંચી ગયા છીએ પપ્પા અટે વાહીદું કરે છે આજે શ્યામા આ બીજી કઈ તો ખાય છે અટાણે તો ઓલી ગાય પણ ખાય જ છે તો મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ જય મહાદેવ બાય બાય